कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। शांति सारे देशना सर्वोदय, वीर के महावीर के संग। अपूर्व अवसर है। अपूर्व अवसर में बीजो काव्य सर्वभाव थी अवदासी निवृत्ति करी। आ पहली લીટી ने आधारे छेल्ला 4-6 स्वाध्यायों આપણે પૂરા કર્યા। બીજી, ત્રીજી અને ચોથી લીટીને આધારે આપણે થોડી ચર્ચા વિચારણા કરીએ। मात्र देह ते संयम हेतु होय जो, अन्य कारणे अन्य कशु कल्पे नहीं, देहे पण किंचित मूर्छा नव जोयो। थोड़ी घणी चर्चा આપણે આજે જે પરમાત્મા પ્રકાશમાં 100મી ગાથા લગભગ 45 મિનિટ સુધી આજે ગુરુદેવશ્રીએ ફરીથી લીધું। પછી 101 નંબરની ગાથા છેલ્લી 15 મિનિટ માટે આજે વાંચી। એમાં એક કર્ણાન યોગનો બહુ સરસ ન્યાય આવ્યો હતો। દેહ ભેદે જ્ઞાની આત્મભેદ માનતો નથી, કેમ કે જે શુભાશુભ વિકારી ભાવો કર્યા હોય એને લીધે કર્મો બંધાણા હોય અને કર્મોના ઉદયે દેહાદિકની જુદી જુદી સંયોગજન્ય સ્થિતિ બનતી હોય। કર્મોદયે થતી નો કર્મોની સ્થિતિ, શરીરાદિકની સ્થિતિ, શરીરાદિકના સંયોગો, એટલે સંયોગ ભેદે સ્વભાવ ભેદ નથી। કોઈ નારકી હોય, કોઈ પશુ હોય, કોઈ દેવ, કર્મોપાર્જિત ગતિઓની જુદી જુદી દશાઓ છે, દેહની દશાઓ છે। નરકના નારકીને વૈક્રિયક છે, સ્વર્ગના દેવને પણ વૈક્રિયક કાયા છે, મનુષ્યને તિર્યંચોને ઔદારિક છે। દેવ અને નારકી બંનેને વૈક્રિયક હોવા છતાં, એટલી માર્મિક વાત છે, જો વૈક્રિયક શરીર હોવા છતાં દેવના, સ્વર્ગના દેવના વૈક્રિયક કાયામાં, દેહમાં તસુ માત્ર પણ અસાતાનો ઉદય નથી, અને નરકના નારકીના વૈક્રિયક દેહમાં તસુ માત્ર પણ સાતાનો ઉદય નથી। છે બેઉની એક જ જાતિ વૈક્રિયક। બોલો, વૈક્રિયક વૈક્રિયક હોવા છતાં પણ એક હંમેશને માટે સાગરોપમ સુધી, લાખો કરોડો અબજો તો કાંઈ નથી એની સામે, સાગરોપમ કાળ સુધી દેહજન્ય સાતાને જ ભોગવે। દેવ ગતિના જીવની વાત કરું છું। અને
નરકના નારકી હોય ઈ સાગરોપમ સુધી અસાતાને જ ભોગવે. બંનેની જાતિ એક છે, વૈક્રિક જ. વૈક્રિક શરીર. શરીર એક સરખા હોવા છતાં પણ વેદન ક્યાં એક સરખા છે નારકી અને દેવોની? એ તો ત્યાં સંયોગની વાત થઈ અને સંયોગી ભાવની વાત. હવે જ્ઞાનીની દ્રષ્ટિની વાત. એ કર્મોદય દેહ ભેદ છે, પણ આત્મભેદ નથી, સ્વરૂપ ભેદ નથી. સંયોગ ભેદ ખરા પણ સ્વભાવ ભેદ નથી. એટલે સમભાવમાં સ્થિત રહેનારા, વીતરાગ ભાવમાં સ્થિત રહેનારા. આજે શરૂઆતની 15-20 મિનિટ સુધીની જે ચર્ચા હતી બહુ ગૂઢ અને બહુ ગંભીર ચર્ચા. ધ્રુવ અને પર્યાય અને પરિણમન અને દ્રષ્ટિ અને વિષય અને આવું બધું આખું પ્રયોગ પદ્ધતિએ બધી ચર્ચા ગુરુદેવશ્રીએ કરી હતી આજે. તો જેને દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે, માણેકચંદભાઈ ખાનવાળાની વાત છેલ્લે આવી, છેલ્લી 15-20 મિનિટ પહેલા. દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. દ્રવ્ય એટલે સુવર્ણ દ્રવ્ય અને રૂપું અને પૈસા, જગતને દેખાય આવે આપણને. કહેવાનો અર્થ એવું છે, પર્યાયો છે પણ જ્ઞાનીને દ્રવ્યની દ્રષ્ટિ કેળવાની છે. એટલે પર્યાય દ્રષ્ટિ જ નથી, એને સંયોગી દ્રષ્ટિ નથી. ઉદયને જોતો નથી, ઉદયની વિચિત્રતાને જોતો નથી. કેવી ગજબની વાત છે. કોઈ આમ શિલ્પી હોય ને, શિલ્પી, એની સામે જેમ ઓલા ગોમટેશ્વર બાહુબલી ભગવાન, બાહુબલી પ્રતિમાજીને કંડારવામાં આવી. ચામુંડરાયે કોઈક શિલ્પીને તો કીધું જ હશે ને કે આ જો આ શિલા છે. શિલા તો ક્યાં, આખી ટેકરી જ હતી ને, પર્વત, નાનકડી ટેકરી હતી. એ નાનકડી ટેકરીને બસ એમાંથી પ્રતિમાજી આપણે કંડારવાની છે. ખ્યાલ જ હશે આપ સૌને. બાહુબલીની પ્રતિમા જે ત્યાં બની છે શ્રવણ બેલગોલામાં, એ ક્યાંક બીજેથી બનીને આવી અને ત્યાં ઊભી કરવામાં આવી છે એમ નહીં. ખ્યાલમાં છે આપ સૌને? હા, એ આપણા સોનગઢમાં જે આવી છે ને, એ તો કંડારાયેલી ત્યાંથી આવેલી છે બીજે ઠેકાણે. ઓરિજિનલ જે ત્યાં શ્રવણ બેલગોલામાં જે છે એ તો પહાડને તોડીને ત્યાં બનાવવામાં આવેલી છે. ત્યાં ને ત્યાં જ છે. એટલે બાહુબલી ભગવાનની પાછળનો ભાગ જે છે ને, ચરણની પગની પાછળનો ભાગ, એ પહાડનો જ હિસ્સો છે આખો. એટલે પહાડને જ તોડીને ત્યાં ને ત્યાં જ એને ટાંકીથી ઉકેરવામાં આવેલ છે. ચામુંડરાએ કોક શિલ્પકારને તો બોલાવ્યા જ હોય, પોતે તો કઈ બનાવ્યા ના હોય. રાજા હતો ને એ તો. રાજા કઈ હાથમાં હથોડા લઈને કે મૂર્તિ કંડારવા જાય? તો જે શિલ્પીને બોલાવ્યા હશે તે કાળે, બરાબર, 1100-1200 વર્ષ પહેલા, તો રાજા કહે છે આ ટેકરીમાંથી આપણે ભગવાન બાહુબલીને ઉકેરવું છે, ટંકોત્કીર્ણ કરવું છે. આમાં ભગવાન બાહુબલીની પ્રતિમા આપણે બનાવવાની છે. રાજાને દેખાય છે ટેકરી, શિલ્પીની નજરમાં શું છે? શિલ્પીની નજરમાં ટેકરી નથી. શિલ્પીની નજરમાં તો સામે ઊભી થયેલી ગોમટેશ્વર બાહુબલીની પ્રતિમા દેખાય છે. સમજાય છે? આ દ્રષ્ટિ વચ્ચે ફેર છે. સંયોગે ગમે તે હોય, પણ એક કુશળ શિલ્પકારની દ્રષ્ટિ તો વીતરાગી જિનબિંબને નિહાળે છે. એમ દેહ ભેદે ભેદ હોય કર્મોદયે પર્યાય,
પણ જેની પર્યાયની દૃષ્ટિ છૂટી ગઈ, સમદ્રષ્ટિ આવ્યો ને, સમદ્રષ્ટિ. આજનો પ્રવચન આ દ્રષ્ટિએ ભાગોળવા જેવું છે. સમદ્રષ્ટિ, વીતરાગ દ્રષ્ટિ, વીતરાગ પરિણમન. વારંવાર એક વાક્ય ગુરુદેવ શ્રી ફરીથી આજે કીધું. જેને સમભાવ કહીએ, જેને વીતરાગ ભાવ કહીએ, જેને સ્વભાવ ભાવ કહીએ, એની દ્રષ્ટિમાં ન કિંમત કોઈ સંયોગોની છે, ન કોઈ ઉદયની વિચિત્રતાની છે, ન કોઈ પર્યાયની પામરતાની છે, ન કોઈ પર્યાયની વિષમતાની છે. જેની દ્રષ્ટિમાં સંપનું પ્રગટ થયું એને બધે સમભાવ જ દેખાય. બહુ અદ્ભુત દ્રષ્ટિ કેળવવાની આ વાત છે. ખ્યાલમાં આવ્યું? સંભાવ, સંભાવ. કાલે મેં કીધું સંભાવમાં સ્થિત, એમ પ્રતિષ્ઠિત શબ્દ હતો. સંભાવમાં પ્રતિષ્ઠિત. જે અને એક બીજી વાત, આની પણ વ્યાખ્યા બહુ સરસ ગુરુદેવ શ્રી કરી. સમભાવ એટલે આમ તો પર્યાય પ્રગટ વીતરાગ ભાવ, એની બે એંગલ થી ગુરુદેવ શ્રી વાત કરી. ખરેખર તો બીજી રીતે કહીએ તો, એવું બોલ્યા, ખરેખર તો બીજી રીતે કહીએ તો આ જ્ઞાતા અને દ્રષ્ટાનું જ પરિણમન છે. એનું નામ સંભાવ. પરિણમન તો ગમે તે હોય, પણ જે સહજ જ્ઞાતા દ્રષ્ટા ભાવે પરિણમે છે, ક્યાંય વિષમતા પર દ્રષ્ટિ નથી. જ્ઞાનમાં જણાય વિષમતા, પણ એમાં હર્ષ અને શોક નથી, રાગ અને દ્વેષ નથી. તો દેહ ભેદ છે. જેમ હમણાં મેં દેવ અને નારકીની વાત, મનુષ્ય અને તિર્યંચની વાત, સંયોગે પણ ભેદ છે, દેહ પણ ભેદ છે, પણ જ્ઞાનીની દ્રષ્ટિમાં સંયોગ ભેદે ભેદ નથી દેખાતો. દેહ ભેદે ભેદ દેખાતો નથી. ખ્યાલમાં આવ્યું? જો અજ્ઞાનીને કર્મોદય જન્ય દેહ દેખાય, જ્ઞાનીને જ્ઞાનોદય જન્ય જ્ઞાન દેહ દેખાય. શું સમજાય છે? પોઈન્ટ સમજાય છે? ખ્યાલમાં આવ્યું? જ્ઞાનની કાયા દેખાય જ્ઞાનીને. એ જ્ઞાની માટે જ જ્ઞાની કહેવાય, જેને જ્ઞાન સિવાય બીજું કાંઈ દેખાય જ નહીં. સમજાય છે? દેખાય નહીં એટલે જ્ઞાનના જ્ઞેય તો બધા બને, ઉદય ઉદયની વિચિત્રતા, પણ એની સમભાવની જે પરાકાષ્ઠા છે, એની જે વીતરાગતાની પરાકાષ્ઠા છે, એ સંભાવની પરાકાષ્ઠા છે. બરોબર? તો દેહ ભલે ને હો, પણ દેહાશ્રિત દેહ દ્રષ્ટિ જેને નથી, એવા જ્ઞાની. એવી જ દ્રષ્ટિ આમાં કેળવવાની વાત છે કે દેહ તો છે, પણ દેહાર્થે દેહાધ્યાસે નથી. જો દેહનું હોય પાપ નથી, દેહનું હોય દોષ નથી. તીર્થંકરોને પણ હોય દેહ. શું કીધું? દેહનું હોય એ દોષ નથી. સમજાય છે? દેહનું હોય એ દોષ નથી. દેહ બુદ્ધિનું હોય એ મહાદોષ છે. કેટલો ફેર પડ્યો? જો સાંભળો, એક બહુ સરસ વાત યાદ આવી. સમ્યક્તના જે 8 અંગ છે બેન, પેલા સમ્યક્તના જે 8 અંગો છે ને, 8 અંગો, એમાં એક અંગ છે નિર્વિચિકિત્સા. કયું અંગ છે? નિર્વિચિકિત્સા. વિચિકિત્સા એટલે જુગુપ્સા, ઘૃણા, દ્વેષ, માત્સર્ય ભાવ. હવે શ્રાવકને આંગણે, શ્રાવકની ઘરે મુનિરાજ આવેલા. મુનિરાજ સમજો રોગથી ઘેરાયેલા છે.
શરીરે દુર્ગંધ આવે છે એમ સમજો ને. કોઈ વિચિત્ર પાપના ઉદયે શરીરે રોગથી ઘેરાયેલા છે. એવા રોગી થાકેલા પાકેલા સંકલિષ્ટ જીવ જે છે એ શ્રાવકની ઘરે આહાર માટે આવેલા છે, પણ એની દેહની મલિનતાને જોઈને શ્રાવક વિચિકિત્સાના ભાવ નહીં કરે, દ્વેષના ભાવ નહીં કરે. ખ્યાલમાં આવે છે? વાત સમજાય છે? સંયમ પ્રકાશ જેવા ગ્રંથોમાં સમ્યક્તના 8 અંગો સંબંધી જ્યારે વાત આવી, ત્યાં નિર્વિચિકિત્સાના આ પ્રકારના શ્રાવકના આચરણને માટે એવો સાતિશય પુણ્યનો નિયોગ બતાવ્યા ત્યાં કે આવી રીતે રોગી દુખી એવા મુનિ ભગવંતોની સંયમ પ્રત્યેના અહોભાવને લીધે જે એમના પ્રત્યે સેવા ચર્યા વૈયાવૃત્તિ કરે છે, તેને એવી કામદેવ જેવી સુંદર કાયા એના પુણ્યના પ્રસંગો ઈ શ્રાવકને બને છે. ટૂંકમાં સાતિશય પુણ્યનો યોગ, સ્વસ્થ શરીર તેઓ પામે છે. એમ શું થયું? સામે રોગી મુનિરાજ છે, પણ શ્રાવકને એ રોગ નથી દેખાતા. શ્રાવકની દ્રષ્ટિમાં એ રોગી શરીર નથી દેખાતું. એ દેહના અંદરમાં રહેલ સંયમની ભાવના અને સ્વભાવ ભાવ દેખાય છે. ખ્યાલમાં આવ્યો? આ દ્રષ્ટિમાં કેટલો ફેર છે. બહુ સમજવા જેવું છે. આ બધું બહુ સરસ વિષય છે. સરસ. દેહ ભેદ છે. ઉદય કર્મોદય, હૃદય બોલે ત્રિપટ્ટી એમ. કર્મના ઉદય, કર્મના ઉદય પછી શરીર, પછી શરીર આશ્રિત વિષય ભોગ, તેનાથી પણ વિમુખ એમ. કર્મોદયથી પણ જુદા, કર્મોદયના ઉદયે જે દેહ મળ્યો એ દેહથી પણ જુદા, અને દેહના લક્ષ્ય જે વિષય ભોગ એનાથી પણ જુદા. એવી વાત આવી ત્રિપટ્ટી એમ. બહુ શાંતિથી આ વિષયો વાગોળતા સમજવું છું. તો અહીંયા બીજા છંદની હું વાત કરું છું. દેહ છે, દેહનો હોવું કોઈ દોષ નથી, પણ દેહમાં આત્મબુદ્ધિ હોવું ઈ જડપણું છે. એક તો દેહ જડ અને એક દેહમાં આત્મબુદ્ધિ તે જડ. બેવમાંથી ખતરનાક કયો? પહેલો કે બીજો? બોલો રોહનજી, સમજ में आ रही है आपको? एक तो देह जड़, જડ તો એનો જન્મસિદ્ધ અધિકાર છે, તો હોય જ, રહેવાનો જ. પણ દેહમાં આત્મબુદ્ધિ એ જડ બુદ્ધિ કહેવાય. ખ્યાલમાં આવ્યું? શ્રીમદજીની ભાષામાં કહીએ, ક્રિયાઓ તો જડ છે, પણ તારે ક્રિયા જડ થવાની જરૂર નથી. કઈક સમજાણું? કુસુમબેન બોલો તો, શું કીધું? લખો છો કે નહીં? હા, જડની ક્રિયાઓ તો થવાની, પૂજા પાઠ સ્વાધ્યાય તીર્થ યાત્રા ભક્તિ પૂજા. રોજના પ્રવચનમાં એ અમૃત ઘૂંટી આપણને ગુરુદેવશ્રી પીલાવે છે. ઓલા દિગંબરો શું માને, હા, સામાયિક કર્યો અને ઉપવાસ કર્યો, શ્વેતાંબરો ભક્તિ કરી, પૂજા કરી, પ્રતિક્રમણ કર્યું અને જાત્રા કરી. કેમ જાત્રા કાઢી એટલે ગામ ગાંડું થાય છે કે નહીં? જે કોઈની મંદિરે ન દેખાય એ જાત્રાએ ઉપડે, પછી એની સગવડતા કરો, રોટી કપડા અને મકાનની. એટલે મુનિરાજ છે ને સંઘ સહિત યાત્રા માટે જતા નથી, એકલા જ ઉપડે છે. કોના માટે? આહાર પાણીની સગવડતા બધી કરવાની. હા,
ફરીથી સાંભળો, જૈન દર્શનમાં જડ ક્રિયાઓનો નિષેધ નથી. જડ ક્રિયાઓનો નિષેધ નથી. ભગવાનનું પ્રક્ષાલન કરવાનું છે તો જળ તો ગાળવું પડે, હા, જળ ગરમ કરવું પડે, નવશેકું કરવું પડે, એની શુદ્ધિનું ધ્યાન રાખવું પડે, અર્ઘ્ય બનાવવા પડે, થાળી સજાવવી પડે. જે વિવેક બુદ્ધિથી સજાવી એ જ વિવેક બુદ્ધિથી સજાવી. ટૂંકમાં ક્રિયાઓનો નિષેધ નથી, પણ ક્રિયામાં ધર્મ બુદ્ધિનો નિષેધ છે. જડની ક્રિયાઓનો નિષેધ નથી, પણ ક્રિયા જડનો નિષેધ છે. એમ દેહ છે તો દેહાશ્રિત ક્રિયાઓ થવાની. જો માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો. આવ્યું, દેહ છે પણ દેહ ભોગ માટે નથી. દેહ તો યોગના ઉપયોગ માટે છે, બરોબર, ભોગ માટે નથી. બોલ પણ આવે છે શ્રીમદજીનો બહુ સરસ. અનંત વાર દેહને માટે તો તે અનંત ભવ ગાળ્યા છે, પણ એક આ ભવ આત્માને માટે ગાળવું. સમાધિ માટે, યોગ માટે, વિતરાગતા માટે, આત્માના પ્રયોજન માટે. આમ સ્પષ્ટ છે. જો એક તરફ છે ભોગનો માર્ગ, બીજી કોર છે યોગનો માર્ગ. ઉપદેશના પ્રવચનમાં એ બધા પોસ્ટમોર્ટમ આવતા જ હોય. હા, લાખોપતિ અને કરોડોપતિ. શું કીધું આજે ગુરુદેવશ્રી? આ કરોડોપતિ, અબજોપતિ બધા દુખિયારા છે. ગઈકાલે કીધું તો ભિખારા છે. દ્રષ્ટિ સંયોગની છે. દ્રષ્ટિ પર્યાય પર જ પડેલી છે, દ્રષ્ટિ સંયોગ પર જ પડેલી છે. હાય પૈસા, હાય પૈસા, હાય પૈસા. અને એક વાત બતાવો, સગવડતાથી સાધના થાય કે સાધના માટે સગવડતાના મોહતાજ થવાની જરૂર નથી? તો પંડિતજી સાહેબનું એક વાક્ય છે બહુ સરસ, ઘણી વખત હું કહેતો હોઉં છું. ભાગ્યશાળી તેવો નથી જેને સંયોગો મળે છે, ભાગ્યશાળી તો તેવો કહેવાય જેને સંયોગોની જરૂરત જ નથી. હાલમાં આવ્યો, સુવિધાઓ મળે તે ભાગ્યશાળી નથી, સુવિધાઓની જેની દરકાર નથી જોતી અમારે સુવિધાઓ. અહીંયા તો વાતે વાતે આપણે હોશિયાળા પણ. હા, ખરેખર તો જો એક વાત, હજી અષ્ટપાહુડમાં એક ગાથા આવે છે બહુ સરસ. અષ્ટપાહુડમાં છે, સુખેથી મેળવેલી વિદ્યા, સુખેથી મેળવેલી વિદ્યા દુઃખ ના આવી પડતા બાપ બનીને ઉડી જાય છે. એટલે કુંદ આચાર્ય એમ કીધું, તું થોડુંક કષ્ટ સહન કર, થોડુંક પરિસહ સહન કર, ઉપસર્ગોને જીતતા આવડવું જોઈએ. થોડીક પ્રતિકૂળતામાં પણ આત્મકલ્યાણની ભાવના સમજાય છે. તમે જોજો, ઘરે કોઈ બીમાર હોય, વડીલ હોય, હા, કોઈક સગાવાલામાં મૂકીને વયા જાય તો 8, 15, 20 દિવસ સુધી ચેન નહીં પડે. આમ માથું પકડીને બેઠો હોય, સામે ઈ જ દેખાય, સામે ઈ જ દેખાય. કેટલી એની ચિકાશ હતી સંયોગ પ્રત્યે. આગની ધારાની વાત કરું છું. ચાયની ખેંચ કેવડી હતી બોલો, એના વગર ચેન પડે નહીં, એના વગર ગમે નહીં. ભાઈ સગવડતામાં હર કોઈ કરી જાને, સુખ સગવડતામાં તો આત્મા 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 હર કોઈ બોલી જાને, કરી જાને. આવે તત્વ સાંભળે તો સાચું છે. સમજાય છે? એટલે દેહનો કોઈ દોષ નથી, પણ દેહમાં આત્મબુદ્ધિ હોવી એ જડ બુદ્ધિ છે, એ મોટામાં મોટો દોષ છે. એટલે દેહ પાસેથી, ચલો એક પ્રશ્ન પૂછું, દેહ પાસેથી અસંયમનો પોષણ કરાવવાનો કે સંયમનો પોષણ કરાવવો?
દેહ પાસેથી સંયમ કઢાવવાનું કે અસંયમ કઢાવવાનું? बताओ. કામધેનુ ગાય છે તો એના થનમાંથી ડોલ ભરી ભરીને પાણી કાઢવાનું કે દૂધ કાઢવાનું? કામધેનુ ગાય છે ને હવે અમારે નળની જરૂરત જ નથી. તો બારીન સાહેબ એક બહુ સરસ દાખલો આપે. દરજી હતો દરજી, સાંભળજો, બહુ સરસ વાત કરું છું. દરજી હતો દરજી, રસ્તે રોજ દીવોમાં તેલ નાખે, શેર પાસે સવાર સાંજ સોયમાં દોરો પરોવવા માટે. એક વખત રસ્તે ચાલતા એને ચિંતામણી રત્ન મળ્યું, ચમકતો જોરદાર રત્ન મળ્યો. દોડીને ઘરે આવ્યા, પત્નીને કીધું હવે આવતીકાલથી આપણે તેલનો ખર્ચો બચી ગયો. પ્રકાશભાઈ શું કીધું? શેનો ખર્ચો બચાવવાની પડી છે દરજી સાહેબને? હા, તેલનો ખર્ચો. એટલે ચિંતામણી રત્નની કિંમત કેવડી છે એની નજરમાં? ભારી સાહેબ બહુ જોરદાર આ દાખલો આપે છે. એટલે તારી નજરમાં હજી ચિંતામણીની એ કિંમત નથી. હા, એક પત્રિકા છે આપણે જૈન સમાજમાં, પત્રિકાની પાછળ દર મહિને મુझे उनसे शिकायत है એમ લખેલું હોય છે. मुझे उनसे शिकायत है, પછી 4-5 લીટી લખેલું હોય. એવું લખેલું હોય. કાલે જ મેં વાંચ્યું, मुझे उनसे शिकायत है जिनका मोबाइल मंदिर में भी बजता है. આજે તો પ્રક્ષાલ વખતે પણ રણકાર ચાલતા હતા, પ્રક્ષાલ પહેલા જ. હા, કયો એવડો મુકેશ અંબાણીનો બિઝનેસ લઈને આવીએ છીએ આપણે 3 લોકના નાથના ચરણોમાં? હા, અરે ભક્તિમાં, પૂજામાં, સ્વાધ્યાયમાં ત્યાં તો થોડુંક હક સમજાય છે. તો હું એમ તમને કહું, मुझे उनसे शिकायत है जो विद्वान के पास तत्व नहीं सुनते हैं, प्रार्थना सभा सुनते हैं. ઉઠમણું હોય એટલે પંડિતજી સ્વાધ્યાયમાં આવો ને, સ્વાધ્યાયમાં આવો. ઉઠમણું તો અનાદિકાળથી અનંત વખત આપણે કરી ચુક્યા છીએ. ઉઠમણું મોહનું બાકી છે. અસંયમનું ઉઠમણું કરો. સમજાય છે? કિંમત, પેલા રત્નની કિંમત તેલ પૂરતું, એમ દેહની કિંમત વિષય ભોગ માટે નહીં. વિષય ભોગ માટે દેહની કિંમત નથી. વિષયાતીત થવા માટે અને અતિન્દ્રિય આનંદનું કામ કરાવવા માટે દેહની કિંમત છે. જો આ ચિંતન છે, આ વિચાર છે કે માત્ર દેહ તે સંયમ હેતુ હોય છે. એક બીજી વાત, કેવી નિર્ગ્રંથ દશા, જે નિર્ગ્રંથ દશામાં માત્ર દેહ છે. સમજો આ વાત, દેહાશ્રિત કોઈ વિષય ભોગવો સંયોગો હવે છે નહીં. મુનિરાજના હવે સગા કોણ? મુનિરાજ જે બન્યા છે ચક્રવર્તી, એની પટ રાણી પણ ઉભી હોય તો એ હવે રાણી નથી, એ હવે ભવ્ય જીવ છે. એને એમ કહે છે કે આહાર જલ શુદ્ધ છે, મુનિરાજ પધારો પધારો. એમ નહીં કહે કે મારા ભૂતપૂર્વ પતિ પરમેશ્વર પધારો, એમ નહીં કહે. એમ કહે તો એ મુનિરાજ આવે જ નહીં. ખ્યાલમાં આવ્યો? બધા સંયોગો અને સંબંધો છૂટી ગયા છે. એટલે સંયોગે હવે કેવળ આયુષ કર્મ છે ને, હજી આયુ કર્મ છે, ગતિ નામ કર્મ નો ઉદય છે. એટલે દેહ માત્ર છે, માત્ર દેહ છે. તે પણ સંયમના હેતુએ છે, પ્રયોજને છે. સંયમનું પ્રયોજન, અન્ય વિષય ભોગોનું નહીં. અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. આની તો વ્યાખ્યા આપણે 2-3 દિવસ પહેલા કરી જ હતી.
કોને માટે મારે બીજી કોઈ કલ્પના કરવાની? પતંગિયાનો દાખલો આપ્યો તો, એક ફૂલ પર જઈને પરાગ કણોને લઈને ત્યાંથી ઉડી ગયો, પછી એની કોઈ ચિંતા જ નથી. પેટ ભરાઈ ગયું એટલે મારે પેટીની ચિંતા નથી. આ બધા મનુષ્ય ગતિના જ બધા વિશેષ ગ્રહિત મિથ્યાત્વના શલ્યો છે. અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, અન્ય કશું કલ્પે નહીં. બોલો, આમાં બધી જ જગત પ્રમાણ, અસંખ્યાત લોક પ્રમાણ, અધ્યવસાનના ભાવ, કોઈ પણ પ્રકારની લોકેશના કોઈ ભાર, કોઈ બોજો સાધકના ચિત્ત પર ન. શ્રમ જ ન હોય તો શ્રમ જલ ક્યાંથી હોય? માટે તો શ્રમણ કહેવાય. અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત મૂર્છા નવ જોય જો. કિંચિત પણ મૂર્છા બુદ્ધિ નથી. કાલે મેં કીધું તો આનો અર્થ કિંચિત મૂર્છા ચારિત્રના અર્થમાં, પણ આ દેહ મારું છે. જો સાંભળો, આ દેહને હું આહાર આદિથી પોષણ આપું છું. હવે મારે એની પાસેથી સંયમનું કામ કઢાવવું છે, એવી પણ મૂર્છા નથી. સાથ આપે તો ભલે, સાથ ન આપે તો ભલે, કેમ કે એ તો જડ છે. ગઈકાલે ઉપદેશજી એક શબ્દ બોલ્યા હતા, ધ્યાન હશે તો, બેચારા જડ. બેચારા શબ્દ બોલ્યા, જડ પદાર્થોને બેચારા બોલ્યા. શરીર, સંયોગો, બેચારા એ તો પરદ્રવ્ય છે. શરીરને, શરીર પ્રત્યે મારી જે વૈયાવૃત્તિ છે, સાધર્મી તરીકે એની જે સેવા શુશ્રૂષા છે એ કરવું, એ મારી નૈતિક ફરજ છે. પણ એ મને વળતર આપે, સંયમ માટે મને સાથ આપે, એવાય શલ્ય નહીં. એવાય શલ્ય રાખવા એ અસંયમ છે. શરીર મને સંયમ માટે સાથ કેમ નથી આપતું, એના માટે કાલાવાલા કરવા, આકુળતા કરવી, એ ધર્મ નથી. અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. સ્વસ્થ રહે તો મને ઠીક પડશે, થોડીક સાધના હું પૂરી કરી લઉં, પછી ભલે ને છૂટે. ક્યાંક રોગાદિકથી ઘેરાઈ ન જાય, કારણ વિના પછી આપણે એની સેવામાં જ આપણું બધું સ્વાધ્યાયનું છૂટી જાય. આવા શલ્યો ન હોય. અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. કેટલો દેહ હોવા છતાં પણ દેહથી નિર્ભાર દશા કેવી હોય? શું કીધું? દેહ હોવા છતાં દેહથી નિર્ભાર કેવા હોય? જોજો હા, બહુ પહેલા મેં એક દાખલો આપ્યો તો આપ સૌને. સમજો અત્યારે વરસાદ નથી, કાંઈ નથી, કાંઈ નથી, તો મંદિરના પગથિયા કેમ સડસડાટ ચડી જાય છે? બબ્બે પગથિયા, 3-3 પગથિયા. નીચે જોવાનું તો કઈ અકલ નામની કોઈ વસ્તુ જ નથી. કોઈ જીવાતો આવે, બરોબર, સડસડાટ ચડી જાય. અને ઝરમરીઓ જરીક વરસાદ આવે ને તો પગથિયા ઉતરે કેવી રીતે? બોલો. તો જ્યારે વરસાદ કાંઈ નહીં હોય, ત્યારે પગથિયા ચડી જાય, ત્યારે જીવોની દયા નથી ખાતો. પણ વરસાદના દિવસોમાં પગથિયા ઉતરે ને તો સાઈડમાંનું પકડીને હળવે 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 એક એક પગથિયા, એમાં કેવી રીતે જીવ દયા ખાય છે? અચ્છા, ઈર્યા સમિતિ પૂર્વક ચાલે છે. એમાં 6 કાય જીવોની રક્ષાનો અભિપ્રાય છે કે પોતાના સ્વાર્થનો અભિપ્રાય છે? ક્યાંક હું પડી ન જાઉં, મારા ટાંગા તૂટી ન જાય. પોતાના દેહમાં આત્મબુદ્ધિ છે.
ત્યારે વરસાદના કાળમાં એ પગથિયા ઉતરતી વખતે આવડી અકલ એની હોય તો રોજ જયારે પગથિયા ચડે ત્યારે ઈર્યા સમિતિ પૂર્વક મારે ચાલવું જોઈએ, એવો વિવેક ભાન હોવો જોઈએ કે નહીં? એવો નથી હોતો. એટલે તમે જોજો પગથિયા ઉતરવામાં પણ આની દેહમાં આત્મબુદ્ધિ કેવી છે. તો એને આ બોલવાનો અધિકાર ક્યાં છે? અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. પોષે છે દેહ બુદ્ધિને. એટલે જ મેં કીધું દેહનો હોવું દોષ નથી, પણ દેહમાં આત્મબુદ્ધિનું હોવું. આપણો ફેમિલી ડોક્ટર હોય ને, ફેમિલી ડોક્ટર એમ કે ભાઈ જો મહિનાભરમાં એકાદ દિવસ તો તમે ખાલી પેટ રહો, એની ભાષામાં કહે. બધી બધીને એમ કે એક આસન કરો, એક વખત નું લો અને એક વખત લિક્વિડ લો, આવું બધું ઈ કહે. જીનવાણી આપણને એમ કહે છે કે ભાઈ આઠમ ચૌદસ વગેરે હોય તો એકાસન કરો. ફેમિલી ડોક્ટર નું તો આપણે તરત જ માનીએ. સાહેબ તમે આજે કહો તો આજે જ, દર રવિવારે ઉપવાસ. પ્રયોજન શું છે? દેહને સ્વાસ્થ્ય રાખવાનું પ્રયોજન છે કે આત્મકલ્યાણનું પ્રયોજન છે? અરે આ ગ્રહસ્થ આહાર આદિક થી પણ દૂર રહે છે, ઉપવાસ આદિક પણ કરે છે, પણ એમાં પણ પ્રયોજન તો દેહનો જ છે. અને મુનિરાજ આહાર પણ લે છે મર્યાદા પૂર્વકનો, તોય એમનો પ્રયોજન તો આત્મ સંયમનો છે, આત્મકલ્યાણનો છે. એટલો અભિપ્રાય ફેરે બધું ફેર હોય છે. બરાબર? અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. બધું સમજવાનું કૃતકાર્ય અનુમોદના સ્વરૂપે ક્યાં કેવી રીતે દેહ સુખને ચાહે છે, દેહાધ્યાસને પોષે છે, દેહની મમતાને પોષે છે. 4-6 દિવસના સંયમ હોય, થોડુંક મોડું પડ્યું હોય, નબળાઈ હોય ને એમાં કોઈક સાધારણ આપણને કહી જાય કે કેમ નબળાઈ બહુ આવી ગઈ, જોજો પછી દેહાધ્યાસ કેવું માથું ઊંચકે છે. એટલે આ ત્રણેય લીટીમાં ત્યાં પરમાત્મ પ્રકાશમાં એમ કીધું દેહ ભેદે ભેદ નથી ગણતો જ્ઞાની. અહીંયા દેહે જ દેહાધ્યાસની વૃત્તિ જો વહેતી હોય તો શ્રીમદજી આમાં કહે છે કે ભાઈ દેહ પાસેથી દેહ પાસેથી સંયમના કામ કઢાવ, દેહાતીત અશરીરી આત્માની સાધના કરાવ, તો જ ખરેખર અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. દેહે પણ કિંચિત મૂર્છા નવ જોયજો. એ રીતે આમાં સમગ્ર જગતથી તો ઉદાસીનતાની ભાવના બાહી જ છે, પણ દેહ પાસેથી પણ પરમ ઉદાસીન રહેવાની ભાવના ને સંયોગે દેહ છે, પણ દેહની મમતાથી રહિત થવાની ભાવના આમાં બાહી છે. ચોક્કસ આત્મસિદ્ધિમાં જે છંદ છે, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, એનો જ ભાવાનુવાદ છે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં ઓ બંધન. એવી રીતે આ બીજા કાવ્યની ચર્ચા આજે પૂરી કરી. હવે ત્રીજો જે છંદ છે એની ચર્ચા આપણે આવતીકાલથી સવારના સ્વાધ્યાયમાં. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है.
जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो